હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. આજનો લેક્ચર કેમિકલ બોન્ડિંગનો લાસ્ટ લેક્ચર જવા થઈ રહ્યો છે. 24 લેક્ચરની સિરીઝ કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર ખૂબ જ સમજવા જેવું અને ઘણું લેન્ધી ચેપ્ટર છે. આજે એ ચેપ્ટરને આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ. કેમિકલ બોન્ડિંગની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે વાન્ડરવાલ્સ બંધ વાન્ડરવાલ્સ ફોર્સીસ વિશે વાત કરવાની છે. ટોટલ 4 પ્રકારના મેઇન બંધ ગણીએ તો 4 પ્રકારના બંધ છે. પહેલો બંધ કયો હતો? આયનીય બંધ, સહસંયોજક બંધ, પછી હાઇડ્રોજન બંધ અને વાન્ડરવાલ્સ બંધ. એકચ્યુઅલમાં વાન્ડરવાલ્સ બંધ એનો જ એક ટાઈપ એટલે હાઇડ્રોજન બોન્ડ છે. ઘણી રેફરન્સ બુકની અંદર તમને હાઇડ્રોજન બોન્ડ એ વાન્ડરવાલ્સ બંધની અંદર જ જોવા મળશે. એટલે હાઇડ્રોજન બોન્ડ એ વાન્ડરવાલ્સ બંધનો જ એક પ્રકાર છે. વાન્ડરવાલ્સ બંધ પણ શું છે? વાન્ડરવાલ્સ બંધ પણ એક પ્રકારનું કુલંબિક આકર્ષણ છે જે હાઇડ્રોજન બંધની અંદર જોવા મળતું હતું. સૌથી વીક બળો છે વાન્ડરવાલ્સ બળ છે. વાન્ડરવાલ્સ બળ પણ એક પ્રકારનું કુલંબિક આકર્ષણ છે. બીજું સવર્ગ સહસંયોજક બંધ, એવું પણ એક આપણે કન્સેપ્ટ ભણેલા છે. તો આવો શરૂ કરીએ આજના લેક્ચરનો ટોપિક વાન્ડરવાલ્સ બંધ. વાન્ડરવાલ્સ બંધ છે એકચ્યુઅલમાં તમને એનસીઈઆરટી બુકની અંદર દ્રવ્ય અવસ્થા ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 5 એની અંદર સ્ટાર્ટિંગના પોર્શનની અંદર મળી જશે. એનસીઈઆરટી બુકમાં થિયરી દ્રવ્ય અવસ્થાની અંદર આપે છે, પરંતુ કેમિકલ બોન્ડિંગના એક પાર્ટ સ્વરૂપે આપણે રાસાયણિક બંધનવાદ, જેમાં બંધન વિશેની વાત કરવાની છે, એ ચેપ્ટરમાં આપણે ભણી લઈએ છીએ. ચાલો, કોઈ પણ ચેપ્ટરમાં ભણીએ એનાથી તો કોઈ મતલબ નથી. આપણે મતલબ જે કન્સેપ્ટ સમજવાનો છે. તો વાન્ડરવાલ્સ બંધ શું છે? વાન્ડરવાલ્સ બંધ નિર્બળ કુલંબિક આકર્ષણ છે. નિર્બળ કુલંબિક આકર્ષણ છે. નિર્બળ કુલંબિક આકર્ષણ. જ્યારે પણ શબ્દ આવે કુલંબિક આકર્ષણ એટલે આપણે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે થતું આકર્ષણ સમજવાનું રહેશે. વાન્ડરવાલ્સ બંધના કેટલીક જગ્યાએ 5-6 ટાઈપ્સ આપેલા હોય છે, પણ મેઇન આપણે જે 3 પ્રકાર છે એના વિશે વાત કરશું. વાન્ડરવાલ્સ બંધના પ્રકાર. તો વાન્ડરવાલ્સ બંધના પ્રકાર માટે પહેલો પ્રકાર જે આપણે જોવાનો છે એ છે દ્વિધ્રુવીય વાન્ડરવાલ્સ બંધ અથવા તો વાન્ડરવાલ્સ આકર્ષણ. દ્વિધ્રુવીય વાન્ડરવાલ્સ આકર્ષણ. એક્ઝેક્ટ હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બંધ રહ્યો એ આનો જ એક પ્રકાર છે. હાઇડ્રોજન બંધમાં તમને ખ્યાલ હોય તો આપણે એવું કીધું હતું કે હાઇડ્રોજન બંધ ક્યારે જોવા મળશે? જ્યારે હાઇડ્રોજન પરમાણુ વધુ વિદ્યુત ઋણ તત્વો જેવા કે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે જોડાયેલા હોય ત્યારે હાઇડ્રોજન બંધના ચાન્સીસ છે. પછી લેક્ચરની અંદર એક સ્ટેટમેન્ટ હું બોલેલો કે ક્યારેક ક્લોરીનના કેસમાં પણ હાઇડ્રોજન બોન્ડ જોવા મળે છે. હવે ક્લોરીનના કેસમાં ક્લોરીન નાઇટ્રોજન બેની વિદ્યુત ઋણતા સમાન છે, તો ક્લોરીનના કેસમાં આપણે સામાન્ય રીતે હાઇડ્રોજન બોન્ડ જોતા નથી. કેટલાક જ ઘણા ગાંઠિયા એવા એક્ઝામ્પલ છે જેની અંદર ક્લોરીનના કેસમાં હાઇડ્રોજન બંધ જોવા મળે. જેમ કે HCl છે તો HCl માં હાઇડ્રોજન બોન્ડ નહીં મળે, ત્યાં હોય છે દ્વિધ્રુવીય વાન્ડરવાલ્સ આકર્ષણ. હવે દ્વિધ્રુવીય વાન્ડરવાલ્સ આકર્ષણ અને હાઇડ્રોજન બોન્ડ વચ્ચેનો ડિફરન્સ શું છે એ હું અહીંયા
HCl અને HF નું એક્ઝામ્પલ લઈને સમજાવું છું. અહીંયા હું લઉં છું HCl, આ બીજો HCl નો મોલેક્યુલ, અને અહીંયા H બોન્ડ સમજાવતું એક્ઝામ્પલ HF, આ બીજો HF નો. ચલો HF માટે હાઇડ્રોજન બોન્ડમાં આપણે શીખી ગયા છીએ બંધમાં ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, બંધના ઇલેક્ટ્રોન ફ્લોરીન તરફ ખેંચાયેલા છે, ફ્લોરીન આંશિક ઋણ વીજભારિત, આંશિક ધન વીજભારિત. અહીંયા પણ સેમ એવો આંશિક ઋણ વીજભારિત, આંશિક ધન વીજભારિત. આંશિક ઋણ વીજભાર અને ધન વીજભાર વચ્ચે શું જોવા મળશે? આકર્ષણ. તો અહીંયા એક આકર્ષણને કારણે બંધ બને છે, અને આપણે વાન ડર વાલ્સ બંધ કહીએ છીએ. અહીંયા જો હાઇડ્રોજન અને ક્લોરીન બંધમાં કોની વિદ્યુત ઋણતા વધારે? સિમ્પલ વસ્તુ છે, ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય તો બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચે? ક્લોરીન. એટલે ક્લોરીન આ બંધના ઇલેક્ટ્રોન ખેંચે. તો ક્લોરીન આંશિક ઋણ વીજભારિત, હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત. અહીંયા પણ ક્લોરીન આંશિક ઋણ વીજભારિત, આંશિક ધન વીજભારિત. હવે તમે જોઈ શકો છો જે વસ્તુ અહીંયા હતી એ જ રિપીટેડ વસ્તુ અહીંયા છે. આ હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત છે, ક્લોરીન આંશિક ઋણ વીજભારિત છે. બંને વચ્ચે આકર્ષણ જોવા મળે. આકર્ષણને આપણે હાઇડ્રોજન બોન્ડ નહીં કહીએ, પરંતુ દ્વિધ્રુવીય ટાઈપનો વાન ડર વાલ્સ બંધ કહીશું. એકચ્યુઅલમાં હાઇડ્રોજન બોન્ડ એ આનો જ પ્રકાર છે, આનો જ બીજો ભાઈ એટલે હાઇડ્રોજન બોન્ડ. બે વસ્તુ એકની એક છે, પરંતુ આ કેસમાં આપણે હાઇડ્રોજન બોન્ડ નામ આપીએ છીએ, આ કેસમાં વાન ડર વાલ્સ બોન્ડ નામ આપીએ છીએ. એવું શું કામ? શું કામ આવો અન્ય? અને બિચારાને શું કામ વાન ડર વાલ્સ બંધ કહેવાનું? અને શું કામ હાઇડ્રોજન બોન્ડ નામ આપ્યું? અલગથી નામ આપવામાં આવ્યું. એના પાછળનું રીઝન એવું છે. ફ્લોરીન વિદ્યુત ઋણતાની વાત કરીએ આપણે, ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરીનની સૌથી હાઈ, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન અને ક્લોરીન બે સેમ આવે. વિદ્યુત ઋણતા જેમ વધારે એમ ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે હોવાની છે. ફ્લોરીન સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ધરાવે. ઓક્સિજન સેકન્ડ નંબર, નાઇટ્રોજન અને ક્લોરીન બેની વાત કરતા હોય તો નાઇટ્રોજન અને ક્લોરીનમાં સાઇઝ કોની વધારે હશે? નાઇટ્રોજન અને ક્લોરીનમાં સાઇઝ ક્લોરીનની વધારે હશે, કારણ કે એમાં 3 કક્ષાઓ હશે. એ ત્રીજા આવર્તમાં આવતું તત્વ છે, નાઇટ્રોજન બીજા આવર્તમાં આવતું તત્વ છે. એટલે નાઇટ્રોજન અને ક્લોરીનમાં ક્લોરીનની સાઇઝ વધારે હોય છે. એટલે આ બંનેમાં સાઇઝ વધે એટલે કેન્દ્રથી જ્યાં ઇલેક્ટ્રોન આવે આ અંતર વધી જાય. અંતર વધી જાય તો આકર્ષણ ઘટે. એટલે આમાં ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ભલે વિદ્યુત ઋણતા બેયની સમાન છે, પરંતુ ઇલેક્ટ્રોન વધારે કોણ ખેંચી શકે? નાઇટ્રોજન. હવે ક્લોરીન અને ફ્લોરીન ની વાત કરો તો ફ્લોરીન ઓબ્વિયસલી ક્લોરીન કરતા વધારે શક્તિથી ઇલેક્ટ્રોન ખેંચશે. મોટો ગુંડો છે, કીધું તું લાસ્ટ લેક્ચરમાં. મોટો ગુંડો હોવાથી ઇલેક્ટ્રોન વધારે ઝડપથી મતલબ વધારે સ્ટ્રોંગલી પડાવશે. અહીંયા ક્લોરીન ઇલેક્ટ્રોન ખેંચે છે, પરંતુ ફ્લોરીન જેટલી મજબૂતાઈથી કે ફ્લોરીન જેટલી શક્તિ લગાડે છે એટલી શક્તિ લગાડવી ક્લોરીનના બસની વાત નથી. ક્લોરીન એટલી શક્તિ નહીં લગાવી શકે. ક્લોરીન એટલી શક્તિ નહીં લગાવે તો અહીંયા માઇનસ ચાર્જ ઓછો આવશે, તો અહીંયા હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ પણ ઓછો આવશે. હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ ઓછો છે, અહીંયા પણ ક્લોરીનનો માઇનસ ચાર્જ. અહીંયા જે F ઉપર માઇનસ બને છે એના કરતા Cl માં માઇનસ ચાર્જ ઓછો બને છે. માઇનસ ચાર્જ ઓછો બને, આ વિદ્યુત ભાર ઓછા, તો આ જે આકર્ષણ થવાનું છે ઓછું થાય. કારણ કે આ જે આકર્ષણ છે ને કુલંબિક આકર્ષણ છે, એનું સૂત્ર આવું આવે, F = આકર્ષણ બળ બરાબર K Q1 Q2 / R².
આના વિશે પહેલા પણ આપણે વાત કરી ગયા છીએ. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, મતલબ અંતર વધે એટલે બળ ઘટવાનું છે. Q1 Q2 એ આ ધન અને ઋણ વીજભાર છે. જેમ વીજભાર વધે એમ બળ વધવાનું છે. એટલે અહીંયા વીજભાર ઓછા છે, વીજભાર ઓછા હોય તો આ આકર્ષણ ઓછું થાય. પરિણામે અહીંયા આકર્ષણ નિર્બળ છે, આ કેસની અંદર આકર્ષણ પ્રબળ છે. આકર્ષણ પ્રબળ હોય તો આ બંને મજબૂતાઈથી એકબીજા સાથે જકડાય છે, જ્યારે આ બંને લૂઝ, આ બંને વચ્ચે જે આકર્ષણ થાય છે એટલું બધું સ્ટ્રોંગ નથી. સ્ટ્રોંગ ન હોવાથી એને આપણે અલગ નામ આપ્યું છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ, કે વાન ડર વાલ્સ બંધ જે હાઇડ્રોજન બંધ કરતા કેવું હશે? વીક હશે, કારણ કે અહીંયા આકર્ષણ ઓછું છે. એટલે કન્સેપ્ટ બેમાં એકનો એક છે, જરાય અલગ નહીં, બે વાત એકની એક છે, પરંતુ આ બંધ થોડોક વીક હોય છે એટલે નામ એને આપ્યું છે આપણે વાન ડર વાલ્સ આકર્ષણ. તો આ ડિફરન્સ સમજે આપણે વાન ડર વાલ્સ આકર્ષણ અને હાઇડ્રોજન બંધ વચ્ચેનો. ચલો, વાન ડર વાલ્સ આકર્ષણ એમાં પહેલો ટાઈપ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય, મતલબ ડાયપોલ ડાયપોલ એટ્રેક્શન ફોર્સિસ. દ્વિધ્રુવીય એટલે પહેલેથી હાજર હોય, એમાં એક છેડો ધન હોય, એક છેડો ઋણ હોય. દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય વાન ડર વાલ્સ આકર્ષણ, એના માટે આપણે લખશું બે જુદા જુદા અણુ વચ્ચે ધન અને ઋણ, એક ધન એક ઋણ, ધન અને ઋણ વીજભારિત છેડા વચ્ચે આકર્ષણ થાય છે. દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય વાન ડર વાલ્સ ફોર્સિસમાં જે અણુ હશે એ બે ધ્રુવ, મતલબ એક છેડો ધન એક છેડો ઋણ, ડાયપોલ જેવા હશે. એ કેસની અંદર જે ડાયપોલ મોમેન્ટ ધરાવતા હશે એ કેસ માટે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ જોવા મળશે. ધન અને ઋણ વીજભારિત છેડા વચ્ચે આકર્ષણ થાય. ઓકે, હવે આમાંથી બે ક્વેશ્ચન પૂછી શકે. એક તો બીજો એ લખી લઈએ આપણે, વાન ડર વાલ્સ બળ, આ કોમન સ્ટેટમેન્ટ છે, આ પ્રકાર માટે નથી. અહીંયા વાન ડર વાલ્સ બંધ માટે કોમન સ્ટેટમેન્ટ લખું છું. વાન ડર વાલ્સ બંધ, વાન ડર વાલ્સ બંધ એ અતિ નિર્બળ પ્રકારનું આકર્ષણ છે. વાન ડર વાલ્સ બંધ એ કેવું છે? અતિ નિર્બળ પ્રકારનું આકર્ષણ છે. મતલબ બે અણુઓ એકબીજા સાથે આકર્ષાય છે, પરંતુ ખૂબ જ વીકલી, લૂઝ, સાવ માંદું માંદું આકર્ષાય. એટલે વાન ડર વાલ્સ બંધ એ અતિ નિર્બળ પ્રકારનું આકર્ષણ છે. હવે અતિ નિર્બળ આકર્ષણ, આપણી પાસે ત્રણ સ્ટેટ છે, એક છે ઘન, બીજું છે પ્રવાહી, ત્રીજું છે વાયુ. આ ત્રણ સ્ટેટમાંથી કઈ સ્ટેટમાં અતિ નિર્બળ આકર્ષણ હોય? સ્વાભાવિક વસ્તુ છે વાયુ. એટલે વાન ડર વાલ્સ બંધ સામાન્ય રીતે વાયુ અવસ્થામાં જોવા મળે. વાયુ અવસ્થામાં શું કામ જોવા મળશે? કારણ કે ખૂબ જ વીક એટ્રેક્શન છે, અતિ નિર્બળ છે. ઓકે, ધેટ્સ ક્લિયર. સામાન્ય રીતે વાયુ અવસ્થાની અંદર જોવા મળશે. મતલબ HCl ગેસ હશે ત્યારે એમાં વાન ડર વાલ્સ ફોર્સિસ જોવા મળશે. હવે અહીંથી એક ક્વેશ્ચન બની શકે છે,
આ જે HCl ના બે મોલેક્યુલ લીધા એ હું તમને કહી દઉં છું ગેસિયસ ફોર્મ ની અંદર છે. તો અહીંથી ક્વેશ્ચન એવો બને છે HCl ના અણુમાં કયો બંધ જોવા મળે છે. પહેલો ક્વેશ્ચન, HCl ના અણુમાં કયો બંધ જોવા મળે છે. ક્વેશ્ચન તમે ચાહો તો નોટ કરી શકો છો. HCl ના અણુમાં બંધ HCl માં હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે કયો બંધ હોય? સહસંયોજક. એમાં કેટલું આયનિક કેરેક્ટર હોય? આયનિક કેરેક્ટર આપણે ડાયપોલ મોમેન્ટ ઉપરથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. આ બધું જ આપણે પહેલા ભણી ગયા છીએ. હા, એટલે HCl માં હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ હોય છે. આ તમે જાણો છો. હવે બીજો ક્વેશ્ચન પૂછાય, HCl વાયુમાં રહેલો બંધ આન્સર શું આવશે? વાંદર ને ભાઈ, વાંડર વાલ્સ બંધ. HCl વાયુમાં રહેલો બંધ, વાંડર વાલ્સ બંધ. શું કામ વાંડર વાલ્સ બંધ? આ વસ્તુ, આ બંને ક્વેશ્ચન ખૂબ ધ્યાનથી સમજવા જેવા છે. કન્ફ્યુઝ થઈ જવાય. HCl અણુમાં રહેલો બંધ સહસંયોજક, HCl વાયુમાં રહેલો બંધ વાંડર વાલ્સ બંધ. HCl અણુ પૂછે મતલબ તમને આ બોન્ડની વાત કરે છે. આ બોન્ડ જે સતત બ્લુ લાઈન થી કરેલો છે એ બોન્ડ હાઇડ્રોજન પરમાણુ અને ક્લોરીન પરમાણુ વચ્ચેનો બોન્ડ છે. એ સહસંયોજક બંધ હોય છે. ક્લોરીનના એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ છે. પરંતુ HCl વાયુ પૂછે, HCl વાયુ મતલબ HCl નો એક અણુ, HCl નો બીજો અણુ, આ બે અણુ વચ્ચે રહેલા બંધની વાત થાય છે. તો આ બે અણુ વચ્ચે રહેલો બંધ કયો બંધ હશે? આ બે અણુ વચ્ચે રહેલો બંધ વાન્ડર વાલ્સ બંધ હશે. આ બે અણુ વચ્ચે, આ એક અણુ આ બીજો અણુ, બંને એક નિર્બળ આકર્ષણથી જોડાય છે. આ નિર્બળ આકર્ષણ એટલે શું છે? વાન્ડર વાલ્સ આકર્ષણ. એટલે આ બે અણુ વચ્ચે રહેલો બંધ એ વાન્ડર વાલ્સ આકર્ષણ બળ છે. એટલે માટે જો પૂછે HCl વાયુમાં રહેલો બંધ તો આન્સર આવશે વાન્ડર વાલ્સ બંધ. નોટ કરી શકો છો તમે બંને ક્વેશ્ચન. ઓકે, તો આની અંદર કન્ટિન્યુ કરીએ. દ્વિધ્રુવીય વાન્ડર વાલ્સ આકર્ષણ ક્યારે જોવા મળશે? બંને જે અણુ હશે બંને ડાયપોલ હશે, મતલબ બેમાં ધ્રુવીયતા હશે, ત્યારે બે જુદા જુદા પરમાણુ એના ધન અને ઋણ છેડા વચ્ચેનું નિર્બળ આકર્ષણ એટલે એને આપણે કહીશું દ્વિધ્રુવીય વાન્ડર વાલ્સ આકર્ષણ. અને આનું એક્ઝામ્પલ લખી શકીએ આપણે HCl માં આવું આકર્ષણ જોવા મળે. પછી નોટ કરીને લખી દેવાનું, હાઇડ્રોજન બંધ એ આનો જ પ્રકાર છે, પરંતુ હાઇડ્રોજન બંધમાં દ્વિધ્રુવીય વાન્ડર વાલ્સ બંધ કરતા પ્રબળ આકર્ષણ હોય છે. પ્રબળ આકર્ષણ હોય છે. ઓકે, ઇટ્સ ક્લિયર. આ છે દ્વિધ્રુવીય વાન્ડર વાલ્સ આકર્ષણ. ક્વેશ્ચન નોટ કરવા હોય તો વિડિયો સ્ટોપ કરીને ઝડપથી તમે નોટ કરી શકો છો. ઓકે, ક્વેશ્ચન નેક્સ્ટ આપણે વાન્ડર વાલ્સ બંધનો પ્રકાર જોવાનો છે. ટાઈપ 2 દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ વાન્ડર વાલ્સ એટ્રેક્શન.
अब हम देखेंगे द्विध्रुवीय प्रेरित द्विध्रुवीय वान डेर वाल्स बंध। द्विध्रुवीय प्रेरित द्विध्रुवीय वान डेर वाल्स बंध। तो द्विध्रुवीय प्रेरित द्विध्रुवीय वान डेर वाल्स બંધમાં શું હશે? અહીંયા શું હતું? દ્વિધ્રુવીય વાન ડેર વાલ્સ બંધની અંદર એક ડાયપોલ બીજી પણ ડાયપોલ હાજર હતી। જ્યારે આની અંદર એક તો દ્વિધ્રુવીય અણુ છે, મતલબ એમાં ડાયપોલ હશે, એક ધન છેડો એક ઋણ છેડો। બીજું લખ્યું છે પ્રેરિત દ્વિધ્રુવીય, પ્રેરણા થાય ને, એવું કોઈક સારો માણસ હોય, મોટો માણસ હોય, એના પાસેથી પ્રેરણા લઈને આપણે એના રસ્તે ચાલીએ, નકશી કદમ પર ચલના ઉસે કહેતે। તો એના ઉપરથી પ્રેરણા લઈને આપણે ચાલીએ। એમ એક તો દ્વિધ્રુવીય અણુ હશે, બીજો હશે નોન પોલર, મતલબ એના માટે ડાયપોલ મોમેન્ટ 0 હોય। ડાયપોલ મોમેન્ટ 0 હોય એવા અણુને આપણે અધ્રુવીય અણુ કહીએ છીએ। मतलब एम ध्रुवीयता एक छेड़ो धन ऋण एवं नहीं होय, 0 हशे। परंतु आ एक द्विध्रुवीय अणु छे, एनीथी प्रेरित थईने जे अध्रुवीय अणु छे, नॉन पोलर छे, ए पण शुं शेमा फेरवाई जशे? ध्रुवीयनी अंदर। जोईए आनी अंदर हशे एक अणु ध्रुवीय, बीजो अणु अध्रुवीय। थशे शुं? अध्रुवीय अणु ध्रुवीय अणुथी प्रेरित थई अणुथी प्रेरित थई अध्रुवीय अणु ध्रुवीय अणुथी प्रेरित थई ध्रुवीय बनशे। घणा स्टुडन्टना मनमा चालतो हशे आ शुं के ध्रुवीय અને અધ્રુવીય ને ક્યારનો લાગ્યો છે? ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, टाइम आपो, थोड़ी धीरज राखो, બધું જ સમજે છે। શું કીધું છે? ફરીથી એકવાર કહી દો। અધ્રુવીય અણુ ધ્રુવીય અણુથી પ્રેરિત થઈ અને ધ્રુવીય બનશે। બંને અણુ વચ્ચે આકર્ષણ જોવા મળશે। તેને દ્વિધ્રુવીય प्रेरित द्विध्रुवीय वान डेर वाल्स बंध कहेवाय। एग्जाम्पल लईशुं आपणे आनुं। एक अणु छे आपणी पासे HCl। HCl ની અંદર આપણે જાણીએ છીએ आ पॉजिटिव चार्ज, आ नेगेटिव चार्ज। बाजुनो अणु छे H2 हाइड्रोजन अणु। हाइड्रोजन में બંને સાઈડ હાઇડ્રોજન છે। જો અહીંયા આ જે ધ્રુવીયતા આવી એ શેના કારણે આવી? બંને પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવતને કારણે। એક વધુ વિદ્યુત ઋણ છે, એક ઓછો વિદ્યુત ઋણ છે। વધુ વિદ્યુત ઋણ છે પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચે છે તો એ આંશિક ઋણ બને છે, સામેનો આંશિક ધન બને છે। H2 ના મોલેક્યુલમાં શું થાય? બે હાઇડ્રોજન પરમાણુ છે, બંનેની વિદ્યુત ઋણતા સમાન હોય, બંને સરખા ફોર્સ થી ઇલેક્ટ્રોન ખેંચશે, બંને સાઈડ થી સરખું ફોર્સ। બંને જો સરખા ફોર્સ થી ઇલેક્ટ્રોન ખેંચે તો ઇલેક્ટ્રોન જ્યાં છે એમને એમ રહેશે, ક્યાંય નહીં જાય। ઇલેક્ટ્રોન ક્યાંય નહીં જાય તો અણુ નોન પોલર બનશે, ડાયપોલ મોમેન્ટ એની 0 આવશે, એક પણ પરમાણુ ઉપર વીજભાર નહીં આવે।
પરંતુ જેવો આ જે અધ્રુવીય નોન પોલર અણુ છે એ આની નજીકમાં આવે, બીજો અણુ કેવો હતો ધ્રુવીય, આની નજીકમાં આવે ને એટલે આ જો હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. ઓકે, હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. આ બંને હાઇડ્રોજનને ભાગીદારી કરી પછી શું કરે, ભાગીદારી કરીને એક ઇલેક્ટ્રોન આપ્યો, પછી 2 હાઇડ્રોજનનો વિચાર એવો હતો હું પછી 2 ઇલેક્ટ્રોન પડાવી લઈશ અને ભાગી જઈશ, એટલે 2 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આ હાઇડ્રોજન એવું વિચારે છે કે આ બંને ઇલેક્ટ્રોન હું પડાવી લઉં, ઇલેક્ટ્રોન ખેંચે. સામેનો હાઇડ્રોજન એ પણ કે હું પડાવી લઉં, ઇલેક્ટ્રોનને ખેંચે છે, પરંતુ બેની તાકાત સરખી છે, એકેય ક્યાંય ઇલેક્ટ્રોન લઈ જઈ શકતા નથી. આને શું થાય, આ તરફથી ખેંચે છે, ભાઈને ક્યાંય મેળ આવતો નથી, કેમ કે સામે પણ એટલા જ ફોર્સથી ઇલેક્ટ્રોન ખેંચવા વાળો છે. એની બાજુ HCl આવ્યો, HCl આવ્યો ને, આમાં Cl ઉપર કેવો વીજભાર હતો, ઋણ વીજભાર. એટલે હાઇડ્રોજન આમ ઇલેક્ટ્રોન ખેંચતો હતો, અચાનક પાછળથી HCl આવે છે. ધ્યાનથી સમજો, હાઇડ્રોજન આમ ઇલેક્ટ્રોન ખેંચે છે, અચાનક પાછળથી HCl આવે છે. હાઇડ્રોજનને શું દેખાણું, હું ઇલેક્ટ્રોન ખેંચું, પાછળથી Cl ઉપર કેવો વીજભાર, આંશિક ઋણ. એટલે હાઇડ્રોજન આ જે ઇલેક્ટ્રોન ખેંચતો હતો ત્યાંથી એનું ધ્યાન ડાયવર્ટ થયું પાછળ ક્લોરીન ઉપર, જેના ઉપર ઋણ વીજભાર હતો. એટલે આ 2 હાથથી ઇલેક્ટ્રોન ખેંચતો એને બદલે 1 હાથ ક્લોરીન બાજુ લંબાઈ દીધો. ત્યાંથી મળે તો આપણે ત્યાંથી લઈ લઈએ, આપણને શું વાંધો. 2 હાથથી આમ ખેંચતો, 1 હાથ ક્લોરીન બાજુ લંબાયો, તો થયું એવું કે આ જે 2 હાથનું આકર્ષણ કરતો હતો એમાંથી અડધું આ બાજુ મોકલી દીધું. તો આ જે સાઈડને ઇલેક્ટ્રોન હશે એ સામેનો હાઇડ્રોજન તો પાછો ફોર્સથી ખેંચતો જ હશે. એટલે આ હાઇડ્રોજન પાસે શું થાય, હાઇડ્રોજન એનું ધ્યાન આ તરફ ડાયવર્ટ થયું, મતલબ આ બોન્ડના ઇલેક્ટ્રોન સામેના હાઇડ્રોજન તરફ જશે. આ હાઇડ્રોજન આંશિક ઋણ બનશે, આંશિક ધન બનશે. પહેલા કેવું હતું 0-0, કારણ કે 2 સમાન ફોર્સથી ખેંચતા. હવે આ હાઇડ્રોજનનું ડાયવર્ટ થયું પાછળની સાઈડ, ધ્યાનના સાઈડ ડાયવર્ટ થયું કે ચલો અહીંથી ઇલેક્ટ્રોન લઈએ, તો એને આ ઇલેક્ટ્રોનને થોડાક ઢીલા મૂકી દીધા, છોડી દીધા. એટલે ઇલેક્ટ્રોન સેજ સામેના હાઇડ્રોજન તરફ ખેંચે. સામેનો હાઇડ્રોજન બધા જ ઇલેક્ટ્રોન લઈ નહીં જઈ શકે, કેમ કે હાઇડ્રોજનની હજી પકડ છે, હાઇડ્રોજન સાવ ઇલેક્ટ્રોન મૂકી નથી દીધા. એટલે આ હાઇડ્રોજન બનશે આંશિક ઋણ, આ બનશે આંશિક ધન. ઋણ અને ધન વચ્ચે નિર્બળ આકર્ષણ જોવા મળશે. નામ આપશું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. શું કામ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય? એક અણુ પહેલેથી દ્વિધ્રુવીય હતો, બીજો અધ્રુવીય 0 વાળો હતો, પરંતુ આનાથી પ્રેરિત થઈ અને આમાં પણ ડાયપોલ જોવા મળે. H+ Cl-. હવે આ જે હાઇડ્રોજન છે પહેલા 0-0 હતો, આનું કરી દો પ્લસ, આનું કરી દો માઇનસ, અને આ બંને વચ્ચે આકર્ષણ જોવા મળશે. એ કયું હશે? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય વાન ડર વાલ્સ બંધ. ત્યાર પછી વાન ડર વાલ્સ બંધનો લાસ્ટ પ્રકાર, હમણાં જ શીખવાડ્યું, વાન ડર વાલ્સ નહીં, વાન ડર વાલ્સ બંધ. વાન ડર વાલ્સ બંધનો લાસ્ટ પ્રકાર 2-3 અલગ અલગ નામ છે. અધ્રુવીય વાન ડર વાલ્સ બંધ, એ સિવાય બીજું નામ છે વિક્ષેપિત કે વિક્ષેપણ બળ, ત્રીજું નામ છે લંડન બળ. વાન ડર વાલ્સ બંધનો લાસ્ટ પ્રકાર અધ્રુવીય વાન ડર વાલ્સ બંધ, વિક્ષેપણ બળ કે લંડન બળ. આની અંદર બંને અણુ કેવા હશે? અધ્રુવીય હશે. જેમ કે આમાં એક્ઝામ્પલ માટે આપણે લઈ શકીએ H2H2. અહીંયા શું હતું? એક દ્વિધ્રુવીય, બીજો અધ્રુવીય. પહેલામાં બંને ધ્રુવીય, આમાં
એક અધ્રુવીય, બીજો પણ અધ્રુવીય, બે નોન પોલર છે. બંને અણુ આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા જેમ સમજાતા આ બે હાઇડ્રોજન છે શું કરતા હશે? બંધના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન એટ્રેક્ટ કરતો હશે. સામેની સાઈડ થી બીજો હાઇડ્રોજન પણ બંધના ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરતો હશે. હાઇડ્રોજન ને શું થાય? અહીંથી એટ્રેક્ટ કરતો હતો, બાજુમાં એની પાછળની સાઈડ બીજો હાઇડ્રોજન આવ્યો, ખેંચતો હતો, પાછળ બીજો હાઇડ્રોજન જોઈ ગયો એટલે ત્યાં પણ હાથ લાંબો કરશે, ત્યાંથી હાથ લાંબો કરશે, ત્યાંથી ઇલેક્ટ્રોન ખેંચશે. એટલે આ બંને અણુ અધ્રુવીય હતા, બંને એકબીજાની નજીક નજીક આવ્યા, બંનેમાં વિક્ષેપણ ઉત્પન્ન થયું. એટલા માટે આને આપણે વિક્ષેપણ બળ પણ નામ આપીએ છીએ. લંડન શહેરની અંદર આ બળ શોધાણું તો એના ઉપરથી નામ આપવામાં આવે છે લંડન બળ. ગમે તે નામ આપી શકો છો. વિક્ષેપણ ઉત્પન્ન થશે, આંશિક ધન આંશિક ઋણ. અહીંયા પણ એ જ રીતે આપી દે, આંશિક ધન આંશિક ઋણ. બંને વચ્ચે આકર્ષણ જોવા મળશે અને આ જે આકર્ષણ છે એ સૌથી વીક, આ ત્રણ ટાઈપ જોયા ને એમાં પણ સૌથી વીક ટાઈપનું આકર્ષણ છે. એટલે આકર્ષણ અધ્રુવીય અણુમાં, ધ્રુવીય અણુમાં વિક્ષેપણથી આકર્ષણ જોવા મળે છે. બીજું શું કહીશું આપણે? સૌથી નિર્બળ આકર્ષણ છે. તો આકર્ષણ બળનો ઓર્ડર આપવો હોય આ ત્રણ ની અંદર 1 2 3 માટે, તો આકર્ષણની પ્રબળતા અથવા તો આકર્ષણ બળ આમાં સૌથી વધુ સ્ટ્રોંગ છે 1 નંબર, પછી 2 અને લાસ્ટમાં આવશે 3, સૌથી વીક. બીજું આની જે ઊર્જા છે એ ઊર્જા યાદ રાખશું અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. આના માટે પણ એનર્જી છે એ અંતરની 6 ઘાત r⁶ ના ઇન્વર્સલી પ્રોપોર્શનમાં હોય અને આના માટે અંતરની 3 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હશે. ઊર્જા બંધ ઊર્જા ચલે છે 1/r³. ઓકે, તો આટલી વાત યાદ રાખવાની છે. આજના લેક્ચરને અહીંયા રાખીએ છીએ. ચેપ્ટર પણ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. નેક્સ્ટ ક્લાસથી નવું ચેપ્ટર જોઈશું.